चलो गुड मॉर्निंग स्टूडेंट्स। चलो આપણે આગળના લેક્ચરમાં રાઉટના નિયમ સુધી અભ્યાસ કરેલો બરાબર। ચલો હવે આપણે એને એક્ઝામ્પલ ગણવા પ્રયત્ન કરીએ કે 104 ગ્રામ ઓક્ટેનમાં કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતો 80% બાષ્પ દબાણ ઘટે છે। તો ચલો આપણે સૂત્ર મૂકીએ તો P1 P10 માઈનસ P1 अपॉन P10 बराबर W2 भाग्या M2 गुणे M1 भाग्या W1 बराबर। चलो P1 અહીંયા 80% બાષ્પ દબાણ ઘટે છે બરાબર। હા એટલે કે P10 કેટલા તો શરૂઆતના 100 અંતિમ કેટલું થઈ ગયું 20 કેમ 80% ઘટી ગયું ભાગ્યા P10 કેટલા 100 બરાબર 80% ઘટ્યું એનો મતલબ કે બાકી કેટલું રહ્યું 20%। ચલો એના પછી W2 તો એ આપણે શોધવાના ભાગ્યા એનો અણુ પર કેટલો તો રકમમાં આપેલો કેટલો 40 બરાબર ગુણ્યા બરાબર જો અહીંયા આપણે હાઇલાઇટ કરી દઈએ તો તમને ખ્યાલ આવી જશે। જો એક તો તમને 114 ગ્રામ ઓક્ટેન એટલે દ્રાવકનું વજન આપેલું। હવે બીજું શું કીધું કે કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે W2 શોધવાના। આ અબાષ્પશીલ દ્રાવ્યનો અણુ પર આપણને આપેલો કેટલો 40 ગ્રામ પર મોલ અને 80% બાષ્પ દબાણ શું થાય ઘટે છે બરાબર। એટલે આપણને અહીંયા અણુ પર 40 આપેલો છે। ચલો એના પછી M1 કેટલા તો ઓક્ટેન તો ઓક્ટેન નો અણુ પર કેટલો હોય 114 બરાબર C8H18। चलो एनु वजन आपेलू अपन केटलू 114 એટલે આ તો કેન્સલ 114 બરાબર। તો W2 બરાબર કેટલા બરાબર તો 32 ગ્રામ કેટલા આવશે તો 32 ગ્રામ બરાબર। તો આન્સર કેટલો આવશે 32 આવશે। તો ખ્યાલ આવી ગયો તો જો એટલે આવી રીતે અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે કીધો હોય તો આ સૂત્ર મૂકવાનું બરાબર। આ સૂત્ર પ્રમાણે અને બીજું સૂત્ર છે કે N2 ભાગ્યા N1 N2 એ પ્રમાણે થોડુંક વેરિએશન આવશે બરાબર। હા જો સાંદ્ર દ્રાવણ હોય તો વધારે આવશે મંદ હશે તો નહીં આવે પણ રાઉટનો નિયમ કોને લાગુ પડે મંદને એટલે લગભગ બે બોલવામાં તફાવત આવતો નથી બરાબર। ચલો એનાથી આગળ જઈએ તો આવા બંને ઘટકો આપણા બાષ્પશીલ છે। આ બંને ઘટકો કેવા છે આપણા બાષ્પશીલ બરાબર। એટલે કે આપણા પાસે ધારો કે બે ઘટક છે એક A અને કોણ બે ઘટક કોણ કોણ એક A અને B। તો હવે અહીંયા શું થશે બંનેની બાષ્પ બનશે કારણ કે આપણે જે પાત્રમાં લીધા છે એ બંને ઘટકો કેવા છે બાષ્પશીલ છે બરાબર। ધારો કે અહીંયા આપણે એક પાત્ર લઈ લીધું બરાબર તો એમાં મેં અહીંયા દ્રાવ્ય ભર્યો દ્રાવક ભર્યો બરાબર। તો અહીંયા દ્રાવ્ય દ્રાવક બંનેની બાષ્પ બની રહી તો આપણે જ્યારે એને બંધ પાત્રમાં મૂકીશું તો ઉપર જે આપણને બાષ્પ દબાણ જોવા મળશે તો એની અંદર કોણ કોણ હશે તો દ્રાવ્ય પણ હશે દ્રાવક પણ હશે બંનેની બાષ્પ બને છે। હા આગળના કેસમાં શું હતું દ્રાવ્ય અબાષ્પશીલ હતો અને માત્ર દ્રાવકની જ બાષ્પ બની રહી હતી જ્યારે આ કેસમાં બંનેની બાષ્પ બની રહી છે બરાબર। એટલે કે આપણે કહી શકીએ કે Pa બરાબર Pa0 * XA અને Pb બરાબર Pb0 * XB એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એનું બાષ્પ દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હશે એટલે કે આપણે એ જેટલો લીધો હશે એટલી એની બાષ્પ બનશે બીનું બાષ્પ દબાણ બીના મોલ અંશના સમપ્રમાણમાં હશે અને અહીંયા Pa0 એ શુદ્ધ એનું બાષ્પ દબાણ જે હંમેશા અચળ હોય કારણ કે એકલો શુદ્ધ છે એટલે એ જે તે તાપમાને હંમેશા અચળ જ હોય। એ જ રીતે Pb0 એ શુદ્ધ બીનું બાષ્પ દબાણ છે એ પણ જે તે તાપમાને શું હોય અચળ જ હોય એટલે આપણે લખી શકીએ કે કુલ દબાણ P બરાબર Pb0 Pa0 - Pb0 XA અથવા Pb બરાબર Pa0 + Pb0 - Pa0 XB બરાબર। તો આ બે સૂત્રો આપણે લાયા ક્યાંથી તો આપણે આ સૂત્ર ઉપરથી કે P ટોટલ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે તો આપણને ખબર છે કોના બરાબર તો Pa પ્લસ Pb ના સરવાળા જેટલું। હવે Pa કેટલા
હા તો પી આપણે બાજુમાં લખેલા, તો પી એ કેટલા, તો પી એ 0 ઇન્ટુ એક્સ એ, પીબી કેટલા, પીબી 0 ઇન્ટુ એક્સબી, બરાબર. પછી આપણે જાણીએ છીએ કે ભાઈ એક્સ એ પ્લસ એક્સબી ઇક્વલ ટુ 1, તો આપણે કહી શકીએ કે એક્સ એ બરાબર 1 માઇનસ એક્સબી. તો આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને સમીકરણ મળશે પી એ 0 1 માઇનસ એક્સબી પ્લસ પીબી 0 ઇન્ટુ એક્સબી. એટલે જો આ કોઈ એક જ ઘટકના ફોર્મેટમાં આવી ગયો, તો આમાં તમે જોશો તો માત્ર એક જ ઘટકના મોલન્સ જોવા મળે છે, કોના, બીના, બરાબર. પછી આનું આપણે સાદું રૂપ આપીશું એટલે આપણને કેવું સૂત્ર મળી જશે, આ બીજા નંબરનું જે સૂત્ર છે એવું મળી જશે. જો આપણે અહીંયા xb બરાબર 1 માઇનસ x જો મૂકી દઈએ આની જગ્યાએ તો આપણને પહેલું મળી જશે. તો ખ્યાલ આવ્યો શું, એટલે જ્યારે બંને બાષ્પશીલ ઘટકો હોય ત્યારે આપણે બંનેના બાષ્પ દબાણને ધ્યાનમાં લેવા પડે. એનો મતલબ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ PA પ્લસ PB જેટલું થાય. અને PA એટલે શું થશે, PA 0 ઇન્ટુ XA પ્લસ PB એટલે શું થશે, PB 0 ઇન્ટુ XB. અને આ કિંમતો મૂકી દો, બરાબર. ચલો હવે આપણે આલેખ સમજવા પ્રયત્ન કરીએ. હવે બંને ઘટકોના બાષ્પ દબાણ બને છે. અહીંયા આપણે માત્ર એ લીધો, કારણ કે આપણને ખબર છે બધા ઘટકોના મોલ અંશનો સરવાળો 1 હોય, એટલે XA બરાબર 1 છે, એનો મતલબ કે B તો છે જ નહીં, બરાબર. એટલે અહીંયા શુદ્ધ એ લીધો, તો અહીંયા શુદ્ધ એ નું બાષ્પ દબાણ કેટલું મળ્યું આપણને, PA 0, બરાબર. પછી અહીંયા આપણે શું લીધું, શુદ્ધ B. કેમ, B ના મોલ અંશ આપણે કેટલા લીધા, 1, અને એ આપણે કેટલો લીધો, 0. એટલે અહીંયા માત્ર કોણ છે, એક શુદ્ધ B, બીજું કોઈ છે નહીં, બરાબર. એટલે અહીંયા જે કઈ બાષ્પ દબાણ થશે કોનું થશે, માત્ર ને માત્ર B નું. એટલે આપણે શું કહીશું, PB 0. એટલે PB 0 એટલે શુદ્ધ B નું બાષ્પ દબાણ, અને અહીંયા PA 0 એટલે શુદ્ધ A નું બાષ્પ દબાણ. ચલો બંનેના બાષ્પ દબાણ મળી ગયા. ચલો આ ઉપરની જે લાઈન છે એ આપણને શું બતાવે છે, P ટોટલ, PA પ્લસ PB, બરાબર. આ જે લાઈન છે એ આપણને PA બતાવે છે, PA 0 ઇન્ટુ XA. કેમ, કારણ કે મોલ અંશ XA આ બાજુથી આ બાજુ તરફ વધી રહ્યા છે. અને આ જે લાઈન છે એ આપણને કોણ સમજાવી રહી છે, PB. આ લાઈન કોની હોય, PB ની હોય. કેમ, કારણ કે આના મોલ અંશ B ના 0 થી આ બાજુ એક તરફ આવી રહ્યા છે. એટલે હંમેશા આલેખની શરૂઆત 0 થી થાય, ખ્યાલ આવ્યો શું. હા એટલે તમારો PA નો આલેખ અહીંથી આમ ગયો નીચેથી, ખબર ગઈ ને, PA નો આલેખ કયો ગયો, આ બાજુથી ગયો, અહીંથી ગયો, આઈડો ને, આટલાથી શરૂઆત થઈ. અને B ના આલેખની શરૂઆત ક્યાંથી થઈ, અહીંથી થઈ. પડી ખબર વસ્તુ આ. ચલો હવે એના પછી બીજા એક પદો આમાં સમજીએ કે જે આટલા, ધારો કે અહીંયા હું એક લીટી દોર દઉં, આટલા વચ્ચો વચ્ચે આમ સીધી ઊભી, બરાબર. અને આપણે એનું માપ કરી દઈએ કે ધારો કે આ ઉપર જે છે એના હું A કહી દઉં, આના હું B કહી દઉં, આના હું C કહી દઉં, અને આના હું D કહી દઉં, બરાબર. તો આપણે કયું માપ કેટલું થાય, બરાબર. એ સિવાય પણ આપણે બીજા બધા નામ નિર્દેશન કરી દઈએ. આટલા લાઈન છે ત્યાં હું E કહી દઉં, અહીંયા નીચે આપણે F કહી દઈએ, અહીંયા આપણે G કહી દઈએ, અને અહીંયા નીચે હું H કહી દઉં, બરાબર. તો શું થશે, તો જો, તો અહીંયા આપણને આ E થી F જેટલું માપ એટલે કોણ, તો PA 0. આ G થી H જેટલું માપ એટલે કોણ, PB 0. C થી D એટલે કોણ, તો PA. આ B થી D જેટલું માપ એટલે કોણ, B થી D એટલે આટલાથી આટલું માપ, બરાબર. તો એ કોણ, PB, બરાબર. અને આખું આ A થી D એટલે કોણ માપ, તો P ટોટલ, બરાબર. એટલે તમને P ટોટલ પૂછી લે, બરાબર. તો આની અંદર તો આપણે જોઈએ કે P ટોટલ બરાબર, તો આપણે લખી શકીએ PA 0 ઇન્ટુ XA વત્તા PB 0 ઇન્ટુ XB. ચલો આપણે કીધું કે PA 0 કેટલા, તો E થી
f જેટલું માપ. xa કેટલા તો 0 થી શરૂઆત કરી થઈ h થી d એટલે h થી d એ xa. pb0 કેટલા તો gh. xb અને xb કેટલા તો xb 0 થી ક્યાંથી શરૂ થાય f થી એટલે કે f થી d બરાબર. તો જો આ સૂત્ર થઈ ગયું. અને p ટોટલ એટલે કેટલું માપ a થી d. એટલે આના ઉપરથી એક્ઝામ્પલ પૂછાય તો આ રીતે ગણવાનું. ચલો આમાં pa કેટલા હશે તો આપણને ખબર pa બરાબર cd અને p અને pb કેટલા તો pb આપણને ખબર છે કેટલા હોય bd જેટલા. તો p ટોટલ કેટલા થાય તો ad બરાબર તો bd વત્તા cd. તો તમે આ આલેખ સમજી ચૂક્યા હશો બરાબર. ચલો હવે આપણે એનાથી આગળ જઈએ. એટલે આના પરથી MCQ પૂછાય તો તમને આવડશે બરાબર. ચલો આપણને આપ્યો અહીંયા તો આની અંદર આપણે જોઈએ તો જો એક તો 25 તાપમાને બે પ્રવાહી A અને B ના અનુક્રમે મોલ 3 મોલ A અને 2 મોલ B. એટલે જો રકમમાં કઈ દીધું બે પ્રવાહી છે આપણા પાસે. પ્રવાહી કેટલા બે બરાબર. એમાં A ના મોલ 3 આપ્યા B ના મોલ 2 આપ્યા. એટલે જો બંને પ્રવાહી છે એટલે આપણને સૂત્ર ઉપરથી ખબર પડી જાય કે આમાં સૂત્ર કયું આવશે તો P ટોટલ બરાબર PA PB બરાબર. હવે દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપી દીધું. કુલ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું 184 મીમી. તો એ જ તાપમાને બાષ્પ દબાણ 200 મીમી. એક જ મિનિટ. તે જ તાપમાને શુદ્ધ A નું બાષ્પ દબાણ કેટલું આપેલું 200 મીમી. તો B નું બાષ્પ દબાણ કેટલું થશે તો આપણે શોધવાનું. એટલે B નું ખાલી જગ્યા બાષ્પ દબાણ મીમી થાય બરાબર. તો આપણે સૂત્રમાં કિંમત મૂકવા પ્રયત્ન કરીએ. તો ચલો તો P ટોટલ બરાબર PA0 into XA પ્લસ PB0 into XB બરાબર. આ સૂત્ર જો તમે ઉપર મૂકેલું જ છે આ એ જ મૂક્યું આપણે. તો ચલો હવે આપણે એમાં કિંમતો મૂકીએ. તો PA0 કેટલા તો શુદ્ધ A નું બાષ્પ દબાણ આપણને આપેલું છે કેટલું 200. P ટોટલ આપણને આપેલા 184. XA એટલે કેટલા તો A ના મોલ કેટલા 3 મોલ A અનુક્રમે 3 મોલ અને 2 મોલ મિશ્ર કર્યા એટલે A ના મોલ 3. નીચે કુલ મોલ કેટલા 3 પ્લસ 2 બરાબર વત્તા PB0 આપણે શોધવાના. XB કેટલા તો 2 મોલ ભાગ્યા કુલ મોલ કેટલા તો 3 વત્તા 2 બરાબર. મોલ હશે એટલે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે આ 184 બરાબર 600 ભાગ્યા 5 120 બરાબર વત્તા PB0 2 ભાગ્યા 5 તો PB0 બરાબર 184 માઇનસ 120 64 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 160 મીમી. ચલો આવી ગયો આન્સર 160 મીમી. હવે અહીંયા ઘણી વખત અહીંયા આપણને બાષ્પ અવસ્થામાં પણ મોલ અંશ પૂછે છે બરાબર. તો એનું સૂત્ર શું થાય તો એના માટે તમારે યાદ રાખવાનું કોઈ PA બરાબર YA પ્લસ P ટોટલ બરાબર. અને બીજું છે PB બરાબર YB પ્લસ P ટોટલ બરાબર. હા એટલે કે PA બરાબર YA પ્લસ P ટોટલ. હા એટલે આના દાખલા ધારો કે આપણે બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવા હોય એના તો આપણે શું કરવું પડે તો એ PA બરાબર કેટલી કિંમત મૂકવી પડશે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. તો PA કેટલા તો અહીંયા આપણે જો ગુણાકારથી મેળવ્યા કેટલા 120. હા કાકા PA બરાબર શું થાય PA0 into XA. હા એટલે PA0 into XA એટલે એની કિંમત કેટલી મળી 120 બરાબર. હવે YA ગુણ્યા P ટોટલ આપેલા તમને કેટલા 184. તો YA બરાબર કેટલા થશે
તો 120 ભાગ્યા 184, બરાબર. તો 120 ભાગ્યા 184 એટલે કે 0.65, બરાબર. 0.65. તો YB કેટલા હશે? તો બે નો સરવાળો એક જ હોય, 0.35. તો જો આપણે જે બાજુમાં શોધ્યા કઈ અવસ્થામાં શોધ્યા? આપણે બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધ્યા, બરાબર. આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે ગણો. આના જ એક્ઝામ્પલમાં તમને બાષ્પ અવસ્થામાં પણ ધારો કે મોલ અંશ પૂછવા હોય તો પૂછી શકાય, બરાબર. કારણ કે બાકી બધી માહિતી અંદર આપેલી જ છે. એટલે બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવા તમારે આ સૂત્રો છે બે, કે ભાઈ PA બરાબર એક તો કયું Y into P ટોટલ અને બીજું PB બરાબર YB into P ટોટલ, બરાબર. તો આ બે સૂત્રો ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ, બરાબર. બીજી વસ્તુ, આવો કોઈ આલેખ દોરેલો હોય તો એનો આલેખ નીચે છે એનો મતલબ અને B ઉપર છે એનો મતલબ કે A કરતા B વધુ બાષ્પશીલ છે, બરાબર. બીજો કોઈ અર્થ ના થાય. ખાલી વસ્તુ A કરતા B કેવું છે? વધુ બાષ્પશીલ છે. તો રાઉટમાં ખ્યાલ આવી ગયો. ચલો એના પછી છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ. જો રાઉટનો નિયમ એ મંદ અને આદર્શ દ્રાવણોને જ લાગુ પડે છે. બીજું એનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં, બરાબર. તો એના લાગુ પડતો નથી, કારણ કે સુયોજન કે વિયોજન થાય એટલે બાષ્પ દબાણ બદલાઈ જાય. કેમ? કારણ કે નવા સંયોજનો બને અને જે નવા સંયોજનો જે બને એના કારણે આપણને જે બાષ્પ દબાણ મળવું જોઈએ એટલું મળે પણ ખરા અથવા ના પણ મળે, બરાબર. એના કારણે આપણે તે નિયમો લાગુ પાડી શકતા નથી, બરાબર. હા, જેમ કે CO2 ને પાણીમાં ઓગાળવું તો એક આદર્શ દ્રાવણ બની શકે, તો એને આપણે લાગુ પાડી શકીએ, કારણ કે તે સુયોજન કે વિયોજન કંઈ થતું નથી, બરાબર. હા, પણ બે પ્રવાહી ધારો કે તમે મિશ્ર કરી રહ્યા હોય, બે પ્રવાહી મિશ્ર કરી રહ્યા છે, તો ધારો કે કેવા દ્રાવણો આપણે લેવા આદર્શ તરીકે, તો આપણે એના સમજીએ, બરાબર. તો આદર્શ દ્રાવણની અંદર મોટા ભાગે આ કોન્સેપ્ટમાં આપણે બંને પ્રવાહી હોય એવા ઘટકોનો અભ્યાસ કરીએ છીએ. કોનો? બંને પ્રવાહી હોય એવા, કારણ કે આપણા મોટા ભાગના ઉદાહરણ એવા જ છે. ચલો આપણે જોઈએ આદર્શ દ્રાવણ એટલે શું. તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતા અને તાપમાને રાઉટના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહીએ છીએ, બરાબર. કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ, બરાબર. રાઉટના નિયમનું પાલન એટલે શું? કયા સમીકરણને અનુસરવો જોઈએ? તો P બરાબર કે એનું કુલ બાષ્પ દબાણ દ્રાવણનું એ PA પ્લસ PB ના સરવાળા જેટલું થવું જોઈએ, બરાબર. બીજી વસ્તુ કે જે A નું બાષ્પ દબાણ છે એ PA0 into XA જેટલું થવું જોઈએ. બીજી વસ્તુ જે B નું બાષ્પ દબાણ છે તે PB0 into XB જેટલું થવું જોઈએ. ખ્યાલ આવી વસ્તુ? તો એ રાઉટના નિયમના અનુસર્યું કહી શકાય. ચલો બીજી વસ્તુ કે આ બંને દ્રાવણોને જ્યારે ભેગા કરીએ ત્યારે ડેલ્ટા H મિક્સ એ તમારે કેવા થાય? 0 થાય. કારણ કે અહીંયા પ્રણાલી ઉષ્મા ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં. એનો મતલબ કે જે દ્રાવણ છે એમાં ઉષ્માનો કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. બીજી વસ્તુ કે ડેલ્ટા V મિક્સ બરાબર 0 થવા જોઈએ, બરાબર. એટલે કે ધારો કે એક પ્રવાહી તમે 80 ml લીધું, એક 70 ml લીધું, તો બંનેનો સરવાળો 150 ml થવો જોઈએ. હા, એનાથી થોડું ઓછું પણ ના થવું જોઈએ કે થોડું વધુ પણ થવું ના જોઈએ, બરાબર. આવું થવાનું કારણ શું? તો અહીંયા જે ઘટકો છે A અને B, એટલે A વચ્ચેનું આકર્ષણ બળ, B વચ્ચેનું આકર્ષણ બળ અને A B વચ્ચેનું આકર્ષણ બળ. તો આ ત્રણેય આકર્ષણ બળ આપણને સમાન જ જોવા મળે છે. આ ત્રણેય આકર્ષણ બળ આપણને કેવા જોવા મળે છે? સમાન જ જોવા મળે છે. એટલે કોઈ ફેરફાર થતો નથી, એટલે આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે છે. તો ખ્યાલ આવી વસ્તુ? એટલે આદર્શ દ્રાવણ એટલે શું? તો આદર્શ દ્રાવણ આટલી શરતોને અનુસરે છે, બરાબર. કઈ કઈ? તો આપણે જોઈએ તો એક તો એ રાઉટનો નિયમ અનુસરશે, બરાબર. બીજું P ટોટલ બરાબર શું થશે? PA પ્લસ PB. એના પછી એ ઘટકનું બાષ્પ દબાણ કોના બરાબર હોય? PA0 into XA જેટલું. B ઘટકનું બાષ્પ દબાણ કેટલું હોય? PB0 into XB જેટલું. ડેલ્ટા H મિક્સ ઇક્વલ ટુ શું થાય? 0. ડેલ્ટા V મિક્સ ઇક્વલ ટુ પણ શું થાય? 0. અહીંયા AA, BB અને AB
આ બધા જ ઘટકો વચ્ચેના આકર્ષણ બળ કેવા થાય? સમાન થાય. બરાબર, તો આપણે કહી શકીએ કે એ આદર્શ દ્રાવણ છે. બરાબર, આદર્શ દ્રાવણની અંદર જે આલેખ મળશે એ પણ આપણે કમ્પ્લીટલી રાઉટના નિયમના જેવો જ મળશે. બરાબર, જે અહીંયા આપણે દોર્યો આ દોર્યો ને, હા, આ આખો આલેખ કોના જેવો છે? રાઉટના નિયમનો. એટલે આલેખ પણ જો આપણને આવો મળે તો આપણે કહી શકીએ કે હા, એ આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણનું ઉદાહરણ કયા કયા? તો તમે લખવાટ લખી શકો, કોઈ બેન્ઝીન અને ટોલ્યુઇન, નોર્મલ હેક્સેન, નોર્મલ પેન્ટેન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ, એન બ્યુટાઇલ ક્લોરાઇડ, એન બ્યુટાઇલ બ્રોમાઇડ. બરાબર, પછી CCl4, SiCl4, હેક્ઝેન, હેપ્ટેન. તો આ બધા જે આપણે ભેગા કરીએ અને જે દ્રાવણો બને એ બધા કયા બને? આદર્શ દ્રાવણ. જેમ કે હેક્ઝેન અને હેપ્ટેન. તો તમને ખબર છે કે હેક્ઝેનમાં પણ વિક્ષેપણ બળ હોય, હેપ્ટેનમાં પણ વિક્ષેપણ બળ હોય. કેમ? હેલો સોરી આલ્કેન છે, હાઇડ્રોકાર્બન. અને આલ્કેનમાં કયું બળ હોય? વિક્ષેપણ બળ. એમાં કોઈ બંને ધ્રુવીયતા હોતી નથી. એટલે જ્યારે તમે હેક્ઝેન અને હેપ્ટેન ભેગા કરીએ તો પણ એમની વચ્ચેના આકર્ષણમાં કોઈ તફાવત ઉભો થતો નથી. ખ્યાલ આવી વસ્તુ? તો આપણે એને શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ કહીએ છીએ. બીજા છે બિન આદર્શ દ્રાવણ. તો આપણે બિન આદર્શ દ્રાવણ કોને કહીશું? કે જે રાઉટના નિયમને અનુસરતા નથી. તો એ બધાને આપણે શું કહીએ છીએ? બિન આદર્શ દ્રાવણ કહીએ છીએ. બરાબર, તો હવે એના વિશે સમજીએ. બરાબર, આ બધું ઇક્વલ ટુ 0 કરી દો તમે અને સરખું કરી દો એટલે આદર્શનું. એટલે મૂળ આ ટેબલ જ થાય. બરાબર, ખાલી ઉદાહરણ તમને બુકમાં આપેલા યાદ રાખવા પડશે. ચલો, બિન આદર્શ દ્રાવણો બે પ્રકારના હોય, એક ધન વિચલન, બીજું ઋણ વિચલન. બરાબર, ચલો આપણે બંનેને સમજીએ. ધન વિચલન હોય કે ઋણ વિચલન હોય, એ બંને તમને રાઉટના નિયમનું પાલન કરશે નહીં. એટલે એક વસ્તુ સીધી સાબિત થઈ જાય કે P total not equal to PA plus PB. એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ PA અને PB ના સરવાળા જેટલું છે નહીં. એ તો વસ્તુ સાબિત થઈ ગઈ. બરાબર, ચલો હવે એનાથી આગળ બીજું શું? જો બિન આદર્શ દ્રાવણ હોય અને એની અંદર આપણને જો ધન વિચલન મળતું હોય, પહેલું છે કોનું છે? ધન વિચલનનો આલેખ ટેબલ. અને બીજું જે ટેબલ છે કોનું છે? ઋણ વિચલનનું. બરાબર, હા, તો ધન વિચલનની અંદર શું થશે? ડેલ્ટા H મિક્સ ગ્રેટર ધેન 0. બરાબર, એનો મતલબ અહીંયા ઉષ્માનું શોષણ થશે. એટલે તમે જ્યારે બે ઘટકોનો ભેગા કરવામાં આવે તો પ્રણાલી ઉષ્મા મેળવશે. એટલે એનો મતલબ કે દ્રાવણની ઉષ્મામાં વધારો થશે. જો ઋણ વિચલન હશે તો એ ઉષ્મા ક્ષેપક હશે. એનો મતલબ કે ઉષ્માનું ઉત્સર્જન કરશે. એનો મતલબ કે ડેલ્ટા H મિક્સ લેસ ધેન 0 થશે. આમાં ડેલ્ટા H મિક્સ ગ્રેટર ધેન 0 થશે. ચલો, આમાં ડેલ્ટા V મિક્સ ગ્રેટર ધેન 0 થશે. અહીંયા કદમાં વધારો થશે, જ્યારે અહીંયા કદમાં ઘટાડો થશે. બરાબર, ચલો આપણે એક ઉદાહરણથી સમજીએ બંનેને. જેમ કે ઉદાહરણ તરીકે એસીટોન અને ઇથેનોલ. તો જો એસીટોન અને ઇથેનોલમાં શું થાય? તો એસીટોનમાં આપણને ખબર છે પ્રોપેન 2 CH3 COO CH3. તો એની અંદર આપણને દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે છે. કયું આકર્ષણ બળ જોવા મળશે? દ્વિધ્રુવીય. બરાબર, અને જ્યારે ઇથેનોલમાં આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે, CH3CH2OH. એટલે જો એકલો ઇથેનોલ હોય તો એની વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હશે, અને એકલો એસીટોન હોય તો એની વચ્ચે શું હશે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે જ્યારે ઇથેનોલમાં એસીટોન ઉમેરવામાં આવશે ત્યારે શું થશે કે ભાઈ ઇથેનોલનો હાઇડ્રોજન, ધનભારીય હાઇડ્રોજન, એ એસીટોનના કાર્બોનિલ સમૂહના ઓક્સિજનના લોન પેર પ્રત્યે આકર્ષાશે. એટલે એક નવા હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે. કોના વચ્ચે? તો એસીટોનના કાર્બોનિલ સમૂહ અને ઇથેનોલના હાઇડ્રોજન વચ્ચે. બરાબર, હવે પ્રશ્ન શું થાય કે ઇથેનોલમાં જે હાઇડ્રોજનમાં પ્રબળ છે એટલો હાઇડ્રોજન બંધ એસીટોન અને ઇથેનોલ વચ્ચે જે બને એટલો પ્રબળ બનતો નથી. એટલે જે નવું આકર્ષણ બળ બન્યું એ કેવું બન્યું? નિર્બળ. બરાબર, એટલે અહીંયા જે AA BB વચ્ચેના જે આકર્ષણ બળ હોય એના કરતા AB વચ્ચેની આકર્ષણ બળ કેવું બને? નિર્બળ બને. ખ્યાલ આવ્યો શું? હા, આવા આકર્ષણ બળ નિર્બળ બને એટલે સીધી વાત કે કદમાં શું થાય? વધારો થાય. એટલે ધારો કે કુલ કદ 150 થવું જોઈએ, એની જગ્યાએ 150.5 કે 151, બહુ વધી ના જાય, એટલું થઈ જાય. પણ ઇક્વલ ટુ એક્ઝેક્ટ ના થાય. બંનેના સરવાળા જેટલું થશે નહીં. પડી ખબર વસ્તુ? જ્યારે આ બાજુ શું થાય? આકર્ષણ બળમાં વધારો થાય. બરાબર, ઉદાહરણ તરીકે એસીટોન અને ક્લોરોફોર્મ. તો જો એસીટોન અને ક્લોરોફોર્મમાં શું થશે? તો એસીટોન વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, ક્લોરોફોર્મમાં શું? નિર્બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ જ છે. પણ જ્યારે એસીટોન અને ક્લોરોફોર્મ ભેગા થાય ત્યારે એમની વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. કારણ કે ઓક્સિજન પાસે લોન પેર હશે અને પેલા પાસે હાઇડ્રોજન ધ્રુવીય છે. કેમ? કાર્બન પાસે 3 ક્લોરીન જોડાયેલા.
બરાબર, એ બુકમાં આકૃતિ દોરેલી છે. એટલે આકર્ષણ બળમાં શું થયો? વધારો થયો. એટલે કે એ બી બી વચ્ચેની જે આકર્ષિક આંતરક્રિયા હતી એના કરતા એ બી વચ્ચેની આકર્ષિક આંતરક્રિયા કેવી બની? પ્રબળ. હવે આકર્ષણ બળ પ્રબળ બને એટલે શું થાય? અણુઓ એકબીજાની નજીક આવે, અને અણુઓ એકબીજાની નજીક આવે એટલે કદમાં શું થશે? ઘટાડો થાય છે. એટલે કદ અહીંયા શું થાય? ઘટે. એટલે અહીંયા કીધું કે ડેલ્ટા વી મિક્સ લેસ ધેન 0 હોય, આની અંદર ડેલ્ટા વી મિક્સ ગ્રેટર ધેન 0 હોય. તો ખ્યાલ આવી વસ્તુ? અહીંયા જે નવું આકર્ષણ બળ હોય ઓછું હોય એટલે પીએ બરાબર શું થાય? પીએ 0 * x. પીબી ગ્રેટર ધેન શું થાય? પીબી 0 * x. અહીંયા ઇક્વલ ટુ ના થાય, પીએ ગ્રેટર ધેન પીએ 0 * x. પીબી ગ્રેટર ધેન પીબી 0 * x. એટલે પીએ પ્લસ પીબી, પી ટોટલ કેવા થાય? પીએ 0 * x પ્લસ પીબી 0 * xb ના સરવાળા કરતા વધુ થાય. આમાં એનાથી બિલકુલ ઉલટું થાય. તો ખ્યાલ આવી વસ્તુ? અને નીચે અહીંયા જો આ બધા તમને અહીંયા ઉદાહરણ લખેલા છે. આમાં સમિશ્રણથી હાઇડ્રોજન બંધ તૂટે છે, જ્યારે આના સમિશ્રણથી હાઇડ્રોજન બંધ બને છે. એટલે કે જે નવા હાઇડ્રોજન બનતા હોય એ બધા ઋણ વિચલનમાં ઉદાહરણ આવે છે, અને જેમાં હાઇડ્રોજન બંધ તૂટતા હોય એ ધન વિચલનના ઉદાહરણમાં આવે છે. બરાબર, એસિટોન, CH2 આ બધા. તો ચલો આટલું શું ખબર પડી ગયા? આ હાઇડ્રોજન બંધ એક જનરલ વાત છે. 90% કેસની અંદર એવું બનતું હોય છે. ચલો એના પછીનો ગ્રાફ જોઈએ. તો ધન વિચલન હોય તો જો આ નીચે ડોટેડ લાઈન દોરીએ આ 10 દ્રાવણની આ રહી વચ્ચેની, બરાબર. પણ જે ઉપર દોરવામાં આવી એ કઈ છે? તો ધન વિચલનની. એટલે કે ધન વિચલનમાં શું થાય? પી ટોટલ વધી જાય એટલે ઉપર જતું રહે. પીએ પણ શું થાય? ઉપર જાય. પીબી પણ શું થાય? આમ ઉપર જ જાય. જ્યારે ઋણ વિચલન હોય તો એમાં નીચે આવે. કેમ? કારણ કે એમાં પીએ ઘટશે, બરાબર, પીબી પણ ઘટશે. તો ચલો બે આલેખ તમને ખ્યાલ આવી ગયા છે. તો આ જે વાત થઈ કોની થઈ? બિન આદર્શ દ્રાવણોની. બિન આદર્શ દ્રાવણો આપણે બે પ્રકારના વિચલન મળે, ધન વિચલન અને ઋણ વિચલન. બરાબર. ચલો આનાથી આગળ આપણે સમજીએ તો એક એજીઓટ્રોપિક કરીને આપણો બુકમાં ટોપિક આપ્યો છે. એજીઓટ્રોપિક એટલે કે એવું મિશ્રણ કે જેમાં તાપમાન જુદા જુદા હોય છતાં પણ બંને સમાન તાપમાને ઉકળે છે. બરાબર. જેમ કે 95% ઇથેનોલ 5% પાણી થાય, તો હકીકતમાં ઇથેનોલ અને પાણીના ઉત્ક્લમ બિંદુ જુદા જુદા છે. પણ થશે શું કે એ મિશ્રણની જ્યારે આવશે ત્યારે બંને ઘટકો સાથે જ બાષ્પીભવન પામે છે. એટલે કે આમને આપણે નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકતા નથી એમ એજીઓટ્રોપ્સ. બરાબર. એજીઓટ્રોપ્સ બે પ્રકારના છે, એક મિનિમમ બોઇલિંગ પોઈન્ટ, મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ. એનો મતલબ કે જેમના બોઇલિંગ પોઈન્ટ એજીઓટ્રોપ મિશ્રણનું જો બોઇલિંગ પોઈન્ટ એ બંને ઘટકોના બોઇલિંગ પોઈન્ટ કરતા ધારો કે નીચું હોય તો એને મિનિમમ કહેવાય. ધારો કે ઉદાહરણ તરીકે ઇથેનોલનું ઉત્ક્લમ બિંદુ છે 351.5 કેલ્વિન, પાણીનું છે 373 કેલ્વિન. પણ જો આપણે 95% પાણીને 5% 95% ઇથેનોલ અને 5% જો પાણીને મિશ્ર કરવામાં આવે તો આપણને ત્યાં ઉત્ક્લમ બિંદુ 351 કેલ્વિન મળે છે. એટલે કે જે ઉત્ક્લમ બિંદુ પેલા બંનેના ઉત્ક્લમ બિંદુ કરતા નીચું જોવા મળે છે. એટલે આપણે એને શું કીધું? મિનિમમ બોઇલિંગ પોઈન્ટ. ચલો બીજું ઉદાહરણ જોઈએ, HNO3 અને H2O. બરાબર, 68% HNO3 અને 32% H2O. જો આ બંનેને આપણે મિશ્ર કરીએ બરાબર આ પ્રમાણની અંદર, તો આપણને મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ એજીઓટ્રોપ્સ મળે છે. બરાબર. પાણીનું ઉત્ક્લમ બિંદુ તમને ખબર છે 373 કેલ્વિન. એના પછી HNO3 નું ઉત્ક્લમ બિંદુ તમને ખબર છે કેટલું છે? 359 કેલ્વિન. બરાબર. હા, અને જ્યારે બંનેના મિશ્રણ જે બને છે એજીઓટ્રોપ્સ એનું છે 393.5. એટલે કે બંનેના ઉત્ક્લમ બિંદુ કરતા ઊંચું છે. એટલે આપણે એને શું કહીએ? મેક્સિમમ. મિનિમમ એટલે બંને કરતા નીચું થાય, અને મેક્સિમમ એટલે બંને ઘટક કરતા ઊંચું થાય. તો એજીઓટ્રોપ્સ ખબર પડી ગયા? કારણ કે એજીઓટ્રોપમાં શું થાય? બંનેની બાષ્પ સાથે જ બને, એટલે આપણે એમને કોઈ પદ્ધતિથી અલગ કરી શકતા નથી. હા, એ ચોક્કસ ઘટકોનું પ્રમાણ થાય ત્યારે જ થાય. હા, તમારે 90% ઇથેનોલ છે, 5% 10% પાણી છે, 90% ઇથેનોલ અને 10% પાણી છે, તો ઇથેનોલનું પહેલું બાષ્પીભવન થશે પછી જ પાણીનું થાય. પણ એ એજીઓટ્રોપ્સ ક્યારે બનશે? જ્યારે એની અંદર 95% ઇથેનોલ અને 95% ઇથેનોલ અને 5% પાણી આવે ત્યારે, એ સિવાય નહીં. પડી ગઈ ખબર વસ્તુ? ચલો હવે એનાથી આગળ જઈએ. ઉત્ક્લમ બિંદુ ઉન્નયન. ચલો ઉત્ક્લમ બિંદુ એટલે શું? કે જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાનને આપણે તે પ્રવાહીનું શું કહીએ છીએ? ઉત્ક્લમ બિંદુ કહીએ છીએ. બરાબર. એના બંધ પાત્રમાં એનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થવું જોઈએ. એટલે આપણે જાણીએ છીએ કે આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ ઉત્ક્લમ બિંદુ ઘટે,
કારણ કે આપણી પૃથ્વીની સપાટી પર હવાનું દબાણ કેટલું 1 વાતાવરણ જેટલું, પણ આપણે ઊંચાઈ ઉપર જઈએ એમ શું થાય, દબાણ ઘટે, એટલે કે જે વાતાવરણના દબાણ સાથે જે સંતુલન સપાય એ તાપમાનને આપણે શું કહીએ છીએ, ઉત્ક્લમ બિંદુ કહીએ છીએ, બરાબર. પણ આમ નોર્મલી વ્યાખ્યામાં આપણે 1 વાતાવરણ સ્વીકારી છે પૃથ્વીની સપાટી ઉપર, પણ આમ હકીકતમાં વ્યાખ્યા એવી છે કે ભાઈ વાતાવરણના દબાણ સાથે જે તાપમાને સંતુલન સપાય એને એનું શું કહેવાય, ઉત્ક્લમ બિંદુ. હા, એટલે પ્રેશર કુકરમાં શું થાય, પાણીનું ઉત્ક્લમ બિંદુ વધે એટલે આપણને પ્રેશર કુકરમાં ખોરાક જલ્દી ચડી જાય છે, જ્યારે ઊંચાઈ ઉપર જઈએ તેમ ઉત્ક્લમ બિંદુ ઘટે છે, બરાબર. પછી આપણે જાણીએ છીએ કે ભાઈ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્ક્લમ બિંદુ નીચું હોય, બરાબર. એનું કારણ શું, તો જો TB 0 એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્ક્લમ બિંદુ અને TB એટલે દ્રાવણનું ઉત્ક્લમ બિંદુ, બરાબર. એક જ મિનિટ, આના આપણે એટલે કે TB 0 કરતા TB મોટા હોય. એનું કારણ શું થાય કે શુદ્ધ દ્રાવક હોય તો આપણે આગળ ભણીને રાઉટમાં કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઊંચું હોય, ઓછું હોય, સોરી, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય છે. એટલે પ્રશ્ન શું થશે, ધારો કે આપણે શુદ્ધ પાણી લીધું તો 100 સેલ્સિયસ તાપમાન આવશે એટલે ઓટોમેટિક દબાણ 1 વાતાવરણ થઈ જશે, પણ જો આપણે દ્રાવણ લઈએ તો એનું બાષ્પ દબાણ તો નીચું છે, તો એનો મતલબ કે 100 સેલ્સિયસ તાપમાન આવશે એ વખતે એનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થતું નથી, પણ એનાથી કંઈક ઓછું થશે, એટલે આપણે થોડું તાપમાન વધારવું પડશે, બરાબર. હા, એટલા માટે ત્યાં શું કરવું પડે, આપણે ઉત્ક્લમ બિંદુ ઊંચું લઈ જવું પડે, એટલે TB 0 કરતા TB આપણને મોટા જોવા મળશે. એટલે અહીંથી આલેખથી જો શરૂઆત કરી તો 0 થી આટલા સુધીનું માપ છે TB, અને આટલાથી આટલા સુધીનું માપ છે આ TB 0 છે, અને આટલાથી આટલા સુધીનું માપ કયું છે, TB. એટલે TB 0 કરતા TB શું છે, મોટા છે, અને આ TB 0 અને TB વચ્ચેના તફાવતને આપણે શું કહીશું, ડેલ્ટા TB, બરાબર. આ જે TB 0 થી આપણે આલેખ દોરીશું, આ તો આ જે આલેખ દોરીએ કોનો થાય, દ્રાવકનો, અને એના પછીનો જે આલેખ છે કોનો છે, દ્રાવણનો. ખ્યાલ આવ્યો વસ્તુ? હા, એટલે આના ઉપર આપણે એક સૂત્ર લખીએ છીએ કે ભાઈ ડેલ્ટા TB બરાબર ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ m, બરાબર. કારણ કે ડેલ્ટા TB એ મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. હા, એટલે કે જેટલી સાંદ્રતા વધશે એટલો ડેલ્ટા TB વધે. કેમ? કારણ કે જેટલી સાંદ્રતા વધે એટલી દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે, અને દ્રાવ્ય કણોની સંખ્યા વધે એટલે સપાટી ઉપર રહેલા પાણીના બાષ્પના અણુઓ સપાટી પર પાણીનો અંશ ઘટે, જેનું શું બને છે, બાષ્પ બને છે એવા ઘટકો. કારણ કે અહીંયા શું છે, દ્રાવ્ય અબાષ્પશીલ હશે, માત્ર દ્રાવક જ બાષ્પશીલ હશે, અને દ્રાવકનો અંશ ઘટે એની મતલબ કે બાષ્પ ઓછી બને, એટલે તમારે તાપમાન વધુ લઈ જવું પડે. એટલે કે ડેલ્ટા TB એ મોલાલિટીના સીધા સમપ્રમાણમાં હોય, અને KB એટલે મોલર ઉન્નયન અચળાંક. જ્યારે આપણે દ્રાવણની સાંદ્રતા 1 મોલર લઈશું એ વખતે જે ઉત્ક્લમ બિંદુ જોવા મળે એને આપણે શું કહીએ છીએ, એટલે કે ઉત્ક્લમ બિંદુનો જે તફાવત જોવા મળે એને આપણે શું કહીએ છીએ, KB, મોલર ઉન્નયન અચળાંક. હા, 1 મોલર સાંદ્રતા, અને જ્યારે 1 મોલર સાંદ્રતા થઈ જાય m બરાબર 1 એ વખતે ડેલ્ટા TB = KB થઈ જાય. એટલે ડેલ્ટા TB એ ગમે તે સાંદ્રતાએ છે, અને KB એ ફિક્સ 1 મોલર સાંદ્રતાએ ઉત્ક્લમ બિંદુનો તફાવત છે. તો ખ્યાલ આવી વસ્તુ? ચલો હવે આના એક્ઝામ્પલ કેવા પૂછાય તો એ આપણે જોઈએ. હવે મોલાલિટીનું સૂત્ર તમને ખબર છે, બરાબર, આપણે આગળ લખેલું છે, એટલે આનું આગળ સૂત્ર જો લખવું તો આમ લખી શકીએ કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ભાગ્યા M2 ઇન્ટુ W1, બરાબર. ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ભાગ્યા M2 ઇન્ટુ W1. W2 એટલે દ્રાવ્યનું વજન, M2 એટલે દ્રાવ્યનો આણ્વીય દળ, અને W1 એટલે દ્રાવકનું વજન. ડેલ્ટા TB એટલે ઉત્ક્લમ બિંદુનો તફાવત, અને KB એટલે મોલર ઉન્નયન અચળાંક, બરાબર. ચલો એના ઉપરથી એક એક્ઝામ્પલ ગણીએ, બરાબર. આપણે આ થોડો અઘરો એક્ઝામ્પલ લીધો છે. આની અંદર KF અને KB બંને છે, બંનેના સૂત્રો સમાન જ છે. ચલો એક યુરિયા છે, યુરિયાનો અણુ ભાર આપેલો છે આપણને 60, એ 100.18 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, એનો મતલબ આપણને TB આપી દીધું કેટલું, 100.18. પછી તમને KF આપેલો કેટલો, 1.86, બરાબર. KB આપેલો છે 0.512.
તો કેએફ કેબી બંનેનો એકમ સરખો જ હોય, કેલ્વિન કિગ્રા મોલ યુનિવર્સ, અને બંનેના સૂત્રો પણ સરખા છે. તો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જો કેબી પણ છે, કેએફ હોય છે, તો આવો કોઈ એક્ઝામ્પલ હોય તો આપણે શું કરશું, બે સૂત્રોની સીધી સરખામણી કરશું. તો ભાઈ ડેલ્ટા પીબી બરાબર શું, કેબી ઇન્ટુ એમ, અને ડેલ્ટા પીએફ બરાબર શું થાય, કેએફ ઇન્ટુ એમ. બરાબર, અહીંયા આપણને શું આપેલું કે ડેલ્ટા ટીબી બરાબર શું, પીબી માઇનસ ટીબી 0. તો આ 100.18 આપણને ટીબી આપેલા, અને પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર કેટલું હોય, 100 સેલ્સિયસ. એટલે ડેલ્ટા ટીબી કેટલા આવશે, 0.18. હવે અહીંયા મોલાલિટી સરખી જ હોય, એટલે મોલાલિટી આ બંને સૂત્રો જો આપણે સરખાવી દઈએ તો ડેલ્ટા ટીબી અપોન કેબી ઇક્વલ ટુ ડેલ્ટા પીએફ અપોન કેએફ. બરાબર, ચલો હવે આપણે આમાં કિંમતો મૂકી દઈએ. તો ડેલ્ટા ટીબી કેટલા, તો ડેલ્ટા ટીબી છે 0.18. બરાબર, કેબી આપણને આપેલા 0.512. ડેલ્ટા ટીએફ આપણે શોધવાના છે, અને કેએફ કેટલા આપેલા છે, તો અહીંયા જો આપેલા છે 1.86. કેટલા, 1.86. આનું સાદું રૂપ આપી દો એટલે કે ડેલ્ટા ટીએફ બરાબર કેટલા મળશે, તો 0.18 ગુણ્યા 1.86 ભાગ્યા 0.512, 0.653. એટલે આ જવાબ આવશે 0.653. પછી એ પૂછ્યું દ્રાવણનું, તો ટીએફ માં શું હોય કે ટીએફ 0 મોટા હોય કોના કરતા, ટીએફ કરતા. બરાબર, એ આપણે પાછળની થિયરી સમજીએ છીએ. 0.653. બરાબર, હવે ટીએફ 0 કેટલા, તો 0 હોય તો આપણે અહીંયા લખી શકીએ ટીએફ 0 તો 0 માઇનસ ટીએફ બરાબર 0.653. તો ટીએફ બરાબર માઇનસ 0.653 સેલ્સિયસ. બરાબર, જો આને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરી દો તો આપણને કેલ્વિનમાં મળી જશે. એટલે જો આ રીતના કોઈ એક્ઝામ્પલ ધારો કે પૂછાઈ લે તો તમારે આ રીતે ખાલી કમ્પેરિઝન જ કરી દેવાની. હા, એના પેલા દાખલા બધા સહેલા છે, ખાલી કિંમતો જ મૂકવાની, બધી કિંમતો રકમમાં આપેલી હોય મૂકવાની. બરાબર, એવો એક એક્ઝામ્પલ આપણે ડેલ્ટા ટીએફ માં ગણીએ છીએ. તો ચલો આ વસ્તુ ખબર પડી ગયા. બરાબર, ચલો એના પછી એવો ને એવો બીજો કોન્સેપ્ટ છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ એટલે શું, આમ તો એક આપણે સાદી વ્યાખ્યા અત્યાર સુધી ભણતા આવ્યા છીએ કે જે તાપમાને બરાબર ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય એ તાપમાન આપણે શું કહીએ છીએ, ઠાર બિંદુ કહીએ છીએ. પણ અત્યારે એક આધુનિક કોન્સેપ્ટ આપણે એવો સ્વીકારીએ છીએ કે જે તાપમાને ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ, ઠાર બિંદુ કહીએ છીએ. ખ્યાલ શું, ઘન અને પ્રવાહીના બાષ્પ દબાણ આપણે સમાન થવા જોઈએ તો એ તાપમાન આપણે શું કહીએ, ઠાર બિંદુ કહીએ છીએ. ખ્યાલ શું, ચલો હવે આપણે આગળ સમજીએ. તો આપણે જાણીએ છીએ કે દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ કેવું હોય, નીચું હોય. એટલે કે અહીંયા ટીએફ 0, જે ટીએફ 0 છે એ કદમાં એ મોટા હોય કોના કરતા, ટીએફ કરતા. બરાબર, એક જ મિનિટ, ટીએફ 0 મોટા હોય કોના કરતા, ટીએફ કરતા. ટીએફ 0 મોટા હશે કોના કરતા, ટીએફ કરતા. તો ચલો હવે આપણે આને સમજીએ કે ભાઈ કેમ કે દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવણના ઠાર બિંદુ કરતા આપણને ઊંચું કેમ જોવા મળે છે. તો એનું કારણ શું કે જ્યારે એકલો શુદ્ધ દ્રાવક હોય અને એને ઘન અવસ્થામાં જવું હોય તો બધા દ્રાવકના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ શું થાય, એને ઝડપથી ઘન અવસ્થા તરફ લઈ જાય. બરાબર, પણ જ્યારે દ્રાવણ આવશે તો એની અંદર બે ઘટકો ઉત્પન્ન થાય, એક દ્રાવ્ય અને દ્રાવક. હા, એના કારણે એના તાપમાન આપણે જે હોય શુદ્ધ દ્રાવકનું એના કરતા થોડું નીચે લઈ જવું પડે. બરાબર, જે આપણે આલેખમાં પણ દર્શાવેલું છે કે 0 થી આટલા સુધીનું માપ એટલે દ્રાવણનું ઠાર બિંદુ છે, અને આ 0 થી આટલા સુધીનું માપ એટલે કોનું છે, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે. આ બંનેનો વચ્ચેનો તફાવત એટલે કોણ, ડેલ્ટા ટીએફ.
બરાબર. હા, હવે તફાવતની અંદર આપણે હંમેશા પહેલા કોને લઈએ? જે મોટું હોય તે. એટલે આપણે અહીંયા પહેલું કોણ લખીએ કે ડેલ્ટા ટીએફ માં, તો ડેલ્ટા ટીએફ બરાબર શું? તો ટીએફ 0 માઇનસ ટીએફ. બરાબર. હા, ઉત્ક્લમ બિંદુ ઊંડાણ અને ઠાર બિંદુ અવનયનમાં આટલો જ તફાવત. ઉત્ક્લમ બિંદુ ઊંડાણમાં ડેલ્ટા ટીબી બરાબર શું થશે? ટીબી માઇનસ ટીબી 0. અને જ્યારે ઠાર બિંદુ અવનયનમાં શું થશે? તો ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ. બરાબર. બંનેના સૂત્રો સમાન જ છે કે ડેલ્ટા ટીએફ પણ એ મોલાલિટીના સમપ્રમાણમાં જ હોય. એટલે અહીંયા ઠાર બિંદુ નો ઘટાડો એ મોલાલિટીના સમપ્રમાણમાં છે. એટલે આપણે ચલનનું ચિહ્ન કાઢીને શું મૂકી દઈએ? અચળાંક kf. kf એટલે શું? મોલર અવનયન અચળાંક. બરાબર. અવનયન એટલે ઘટાડો. બરાબર. પણ મોલર અવનયન અચળાંક ક્યારે આવશે? જ્યારે આપણે સાંદ્રતા 1 મોલર લઈશું ત્યારે. અને જ્યારે 1 મોલર લઈશું ત્યારે ડેલ્ટા ટીએફ kf થઈ જાય. એટલે આપણે ડેલ્ટા ટીએફ માપવું હોય તો આપણે કોઈ પણ સાંદ્રતાએ માપી શકીએ છીએ. અને જ્યારે kf માપવું હોય તો એ આપણે 1 મોલર સાંદ્રતા હોય ત્યારે જ માપીશું. બીજી કોઈ પણ સાંદ્રતાએ માપીશું નહીં. તો ખ્યાલ આવી ગયો? મોલારિટીનું સૂત્ર આપણે જાણીએ છીએ. બરાબર. ચલો એનો અહીંયા આપણે તો આપણો ઉપયોગ કરીએ છીએ. ચલો અહીંયા આપણને એક આપેલું છે કે kf કેટલો આપ્યો? 1.86 પાણી માટે. પર 1 કિગ્રા પાણી દ્રાવકનું વજન આપી દીધું. ઠાર બિંદુ દ્રાવણનું આપી દીધું કેટલું? -2.8 સેલ્સિયસ જેટલું ઘટાડવા માટે. આટલું શું કરવું? એને ઘટાડવા માટે કેટલું ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. તો ચલો આપણે સૂત્ર મૂકીએ. તો સૂત્ર આપણા પાસે કયું છે કે ડેલ્ટા ટીએફ બરાબર kf ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. બરાબર. ડેલ્ટા ટીએફ કેટલા? તો 2.8. કારણ આપણને ખબર કે આનું સૂત્ર શું થાય? ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ. બરાબર. ટીએફ 0 કેટલા હોય? 0 માઇનસ માઇનસ 2.8. બરાબર. એટલે કે કેટલા થઈ જશે? પ્લસ 2.8. બરાબર. બીજી વસ્તુ યાદ રાખી લેવાની કે હંમેશા તફાવત કેવો હોય? પ્લસ જ હોય. હંમેશા તફાવત કેવો હોય? પ્લસ જ હોય. એટલે આપણને ડેલ્ટા ટીએફ મળી ગયા 2.8. kf રકમમાં આપેલા 1.86 ગુણ્યા 1000. W2 કેટલા? તો આપણે ઇથિલિન ગ્લાયકોલ કેટલું ઉમેરવું એ શોધવાનું છે. ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર કેટલો? તો અણુ સૂત્ર આપેલું C2H6O2 એટલે 24 ને 6 30 ને 32. બરાબર. 62. અને W1 કેટલા? 1 કિગ્રા એટલે કે 1000 ગ્રામ. અહીંયા ગ્રામમાં જ આપણે વજન લખીએ. કેમ? કારણ કે ઉપર આપણે 1000 લખી દીધા. એટલે કે દ્રાવકનું વજન થયું. તો W2 બરાબર કેટલા? તો આપણે ગુણાકાર કરી દઈએ. તો 2.8 ગુણ્યા 62 ભાગ્યા 1.86. બરાબર. તો અહીંયા 93.3 ગ્રામ. 93.3 ગ્રામ. બરાબર. એટલે જો કેબી અને કેએફ હોય તો એ બંનેના એક્ઝામ્પલ સેમ આ જ રીતે ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીબી. બરાબર. બંનેમાં ખાલી તફાવત આ સૂત્રનો જ આવશે. ડેલ્ટા ટીબી હશે તો અહીંયા કોણ આવશે? ટીબી માઇનસ ટીબી 0. અને ડેલ્ટા ટીએફ હોય તો કોણ આવે? ટીએફ 0 માઇનસ ટીએફ. બાકી આ સૂત્રમાં કિંમતો મૂકવાની વસ્તુ સેમ જ. બરાબર. એટલે આનો એક્ઝામ્પલ આમાં ગણ્યો અને થોડેક ટ્વિસ્ટ વાળો એક્ઝામ્પલ આપણે ઉપર ગણ્યો. તો તમને આ કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે કમ્પ્લીટ. ચલો એના પછી છે અભિસરણ દબાણ. ચલો અભિસરણ દબાણ એટલે શું? તો આપણે સમજીએ તો કે જો જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અથવા તો આપણે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે જો અર્ધપારગમ્ય પડદો જો આપણે મૂકીએ તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અથવા શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? અભિસરણ. બરાબર. અને અભિસરણની ઘટના ત્યારે શક્ય બને કે આપણે વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકીએ ત્યારે. બરાબર. જેમ કે બાજુની આકૃતિમાં મેં અહીંયા જ્યાં મૂક્યો શું મૂક્યો? અર્ધપારગમ્ય પડદો. બરાબર. આ શું છે? અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદાની ખાસિયત શું છે? તે માત્ર દ્રાવકના અણુઓને પસાર થવા દે છે.
પરંતુ દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો નથી. એ માત્ર દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે, પરંતુ દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો નથી. એટલે હંમેશા દ્રાવક કઈ બાજુથી કઈ બાજુ જવા પ્રયત્ન કરે, કે જે બાજુ દ્રાવકનો વધુ જથ્થો હોય એ બાજુથી જે બાજુ દ્રાવકનો ઓછો જથ્થો હોય એ. ઓછી સાંદ્રતા એનો મતલબ કે ત્યાં દ્રાવક વધુ છે, અને વધુ સાંદ્રતા એનો મતલબ શું, કે ત્યાં દ્રાવક ઓછો છે. ખ્યાલ આવ્યો શું? એટલે હંમેશા દ્રાવક કઈ બાજુ જાય, કે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ અથવા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ? અભિસરણ. અને અભિસરણની ઘટના રોકવા માટે જે દબાણ આપવું પડે એને શું કહીશું આપણે? અભિસરણ દબાણ. બરાબર? તો જો અહીંયા જે આકૃતિ છે એમાં આ બાજુ આપણે દ્રાવણ લીધું છે, આ બાજુ આપણે દ્રાવક લીધું છે, બરાબર? શુદ્ધ દ્રાવક. હવે આપણને ખ્યાલ છે પ્રવાહ કઈ બાજુ શરૂ થશે, તો દ્રાવકનો જથ્થો વધુ હોય એ તરફથી. બરાબર? એનો મતલબ કે દ્રાવણમાં દ્રાવક ઓછો જોઈએ, એનો મતલબ કે દ્રાવક આ બાજુથી આ બાજુ જશે. તો આપણે દબાણ કઈ બાજુ આપવું પડે કે આપણે અભિસરણની ઘટના રોકી શકીએ? આ બાજુ કે આ બાજુ? તો જો આપણે આ બાજુ આપીએ તો ઘટના વધુ ઝડપી થઈ જાય, કારણ કે દ્રાવક વધુ ઝડપથી આવશે. એટલે આપણે આ બાજુ કંઈક અભિસરણ દબાણ જેટલું આ દબાણ આપવું પડે, કે જેથી કરીને જ્યાં દ્રાવકનો પ્રવાહ આ બાજુ આવી રહ્યો છે એને આપણે અહીંયાથી રોકી શકીએ. એટલે કે આ બાજુથી જે દ્રાવકનો પ્રવાહ આવે છે એને રોકવા માટે આપણે અહીંયા અભિસરણ દબાણ જેટલું પાઈ આપવું પડે. તો આને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ પાઈ. બરાબર? કે અભિસરણ ઘટના દરમિયાન દ્રાવણ પર આપણે જે વધારાનું ન્યૂનતમ દબાણ લગાડવાથી તેમાં દાખલ થતો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ અટકાવી શકાય છે, તે દબાણને શું કહીશું આપણે? દ્રાવણનું અભિસરણ દબાણ. ચલો, અર્ધપારગમ્ય પડદા આપણા પાસે બે પ્રકારના છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતી કયા? તો એક વનસ્પતિની કોષ દિવાલ, પ્રાણીઓના કોષની દિવાલ, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી. બરાબર? કૃત્રિમ કયા કયા? તો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપર અને કોપર પેરોસાઇનાઇડ. અને એમાં કોપર ફેરોસાઇનાઇડ છે એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. એટલે કે સૌથી સારામાં સારો પડદો કયો છે? તો કોપર ફેરોસાઇનાઇડ. તો આ વસ્તુ ખબર પડી ગઈ તમને, કે આપણે અભિસરણ દબાણ કયો લાગુ પાડવું પડે, કે જે બાજુ વધુ સાંદ્રતા હોય એ બાજુ. બરાબર? અથવા તો દ્રાવણ ઉપર. જો શુદ્ધ દ્રાવક અને દ્રાવણ લીધું હોય તો દ્રાવક ઉપર, કારણ કે અભિસરણની ઘટના આપણે અટકાવવાની છે, એટલે ત્યાં આપણે દબાણ આપવું પડે. અહીંયા આપણે દબાણ આપીએ તો આપણે અભિસરણની ઘટના અટકાવી શકીએ. તો ખ્યાલ આવી ગયો છો? ચલો, એનાથી આગળ અભિસરણ દબાણની અંદર આપણે જુદા જુદા નિયમો છે, તો એ નિયમો આપણે સમજીએ. બરાબર? સૌથી પહેલો બોયલનો નિયમ છે. તો બોયલનો નિયમ શું કહેતો? કોઈ પાઈ ચલે છે 1/v. બરાબર? કે અભિસરણ દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અભિસરણ દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેટલું કદ વધુ દ્રાવણનું એટલું અભિસરણ દબાણ ઓછું. કેમ? આ કદ વધુ હોય એટલે ક્ષેત્રફળ વધી જાય. બરાબર? ચલો, એના ઉપરથી આપણે બીજું કહી શકીએ કે પાઈ ચલે છે n/v. બરાબર? એટલે કે પાઈ ચલે છે c, એટલે કે સાંદ્રતાના સમપ્રમાણમાં. એટલે આપણે જ્યારે 1/v લખીએ ત્યારે આપણે મોલ 1 સ્વીકારી લઈએ, એટલે આપણે કહી શકીએ પાઈ ચલે છે c, એટલે કે અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? અને કદના વ્યસ્ત પ્રમાણમાં. કારણ કે વાયુ માટે આપણે બોયલનો નિયમ ભણ્યા છે, p ચલે છે 1/v, એટલે કે પાઈ ચલે છે 1/v. ચલો, પછી છે એવોગેડ્રો નિયમ. તો પાઈ ચલે છે n. બરાબર? આ વોન્ટોફે બધા સાબિત કર્યા હતા, કારણ કે એને એમ વિચાર્યું કે દ્રાવણમાંનો દ્રાવ્ય છે એ સેમ વાયુની જેમ જ વર્તે છે, એટલે આપણે જે વાયુના નિયમો છે એ દ્રાવણમાંના દ્રાવ્યને કેમ લાગુ ના પાડી શકીએ, અને એના માટે આ કોન્સેપ્ટ એને વિકસાવ્યો. એટલે આપણે બીજું એક લખી શકીએ એવોગેડ્રો વોન્ટોફનો નિયમ. તો પાઈ ચલે છે n. બરાબર? અને એના પછી એક ત્રીજું છે કે પાઈ ચલે છે t. બરાબર? ગેલ્યુસેક વોન્ટોફનો નિયમ, કે અભિસરણ દબાણ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો જેટલું તાપમાન વધશે એટલું જ અભિસરણ દબાણ વધે છે. જેટલું તાપમાન વધે એટલું જ અભિસરણ દબાણ શું થાય? વધે છે. એટલે કે પાઈ ચલે છે t. બરાબર? અને દ્રાવ્ય અણુઓની સંખ્યા જેટલી વધશે
એટલો જ પાઈ વધે, બરાબર? એ આપણે હાલ સંખ્યાત્મક ગુણધર્મોમાં સમજીએ. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. એટલે આપણે આ ત્રણેય સૂત્રોનો જો ઉપયોગ કરીએ તો આપણે એક સૂત્ર મળશે પાઈ બરાબર સી એન ટી, બરાબર? સી એન ટી એટલે કે સાંદ્રતાના સમપ્રમાણમાં, મોલના સમપ્રમાણમાં અને ચલો હવે એના પછી આપણે લખીએ તો પાઈ ચલે છે, પાઈ ચલે છે. ચલો પછી પાઈ ચલે છે જો કદથી લખવું હોય તો એન ટી બાય વી, બરાબર? એન એટલે શું? તો વજન ભાગ્યા આણ્વીય દળ ઇન્ટુ, બરાબર? હવે અહીંયા ચલનનું ચિહ્ન કાઢીએ એટલે આપણે વાયુ અચળાંક મૂકી દઈએ તો પાઈ બરાબર WRT upon mv, બરાબર? ચલો હવે આપણે આગળ જઈએ અને અહીંયા પણ આપણે લખવું હોય તો પાઈ બરાબર CRT એમ પણ લખી શકીએ, બરાબર? હા, પાઈ બરાબર સાંદ્રતાનો ખાલી ઉપયોગ કરીએ કારણ કે સાંદ્રતામાં શું થાય? મોલ આવી જ જાય. સાંદ્રતામાં શું આવી ગયા? મોલ આવી જ જાય. સાંદ્રતા એટલે શું? મોલ પર લીટર. હા, એટલે બે ફેર મોલ લખાય નહીં કારણ કે મોલના સમપ્રમાણમાં થાય. એટલે અહીંયા પણ મોલ આવી જાય, આમાં પણ આવી જાય. પણ આપણે ત્રણેયનું ભેગું કેવું કહી શકીએ? સાંદ્રતાના સમપ્રમાણમાં, અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં, ટી ના સમપ્રમાણમાં. એટલે અહીંયા સી ની જગ્યાએ બે વખત નહીં મૂકવાની n upon v, તો n² / v * t નહીં કરી દેવાનું કારણ કે સાંદ્રતામાં ઓલરેડી મોલનો સમાવેશ થઈ ગયો છે, બરાબર? તો આટલી વસ્તુ ખબર પડી ગયા કે પાઈ બરાબર શું? WRT/mv. તો ખબર પડી ગઈ તમને? ચલો હવે એનાથી આગળ જઈએ આપણે. હવે આપણા પાસે બીજી બે વ્યાખ્યાઓ છે. એટલે આપણે જો અહીંયા એક સૂત્ર મળ્યું કયું તો પાઈ બરાબર WRT/mv અને બીજું સૂત્ર મળ્યું પાઈ બરાબર CRT, બરાબર? એટલે આ બે સૂત્રોનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ ગણવા હવે ગણી શકીએ. ચલો હવે બીજા વ્યાખ્યા આવશે સમઅભિસારી, કે જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય એને આપણે સમઅભિસારી કહીએ છીએ અથવા તો આપણે એને સમદાબી પણ કહીએ છીએ. એને આપણે સમઅભિસારી કહીએ છીએ અથવા તો સમદાબી પણ કહીએ છીએ. પછી બીજી બે વ્યાખ્યાઓ છે હાઇપરટોનિક અને હાઇપોટોનિક. આપણે હાઇપોટોનિક ત્યારે કહીશું જેનું અભિસરણ દબાણ નીચું હોય તે હાઇપોટોનિક અને જેનું અભિસરણ દબાણ ઊંચું હોય તે હાઇપરટોનિક. જે નીચું અભિસરણ દબાણ ધરાવે હાઇપોટોનિક, બરાબર? જેમ કે 0.91% W/V સાંદ્રતા ધરાવતા આપણા રક્ત કણો છે તો એના જો એનાથી વધુ સાંદ્રતા ધરાવતા જો દ્રાવણમાં મૂકી દઈએ તો રક્ત કણ હાઇપો થાય અને NaCl નું વધુ સાંદ્ર દ્રાવણ હાઇપર થાય. અને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો રક્ત કણ હાઇપર થાય, પેલું હાઇપો. એટલે જો રક્તકણને હું પાણીમાં મૂકી દઉં તો રક્તકણ ફૂલે. કેમ? કારણ કે રક્તકણની સાંદ્રતા વધુ થઈ, 0.91% W/V થઈ અને પાણી તો શુદ્ધ દ્રાવક છે એટલે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ રક્તકણની અંદર દાખલ થાય એટલે એ ફૂલશે, એના કારણે ફૂટી જાય. પણ એની જગ્યાએ જો હું 0.91% W/V સાંદ્રતા ધરાવતા રક્તકણને હું ક્યાં મૂકી દઉં? સાંદ્ર NaCl ના દ્રાવણમાં, તો એ સંકોચાઈ જાય છે, બરાબર? એટલે આપણે જ્યારે કોઈ ઘટકને હાઇપરટોનિક દ્રાવણમાં જો મૂકીશું તો એ સંકોચાશે અને હાઇપોટોનિકમાં મૂકીશું તો એ ફૂલે છે, બરાબર? હા, એટલે એમ પ્રશ્ન પૂછે કે કોષ છોડનો કોષ ક્યારે સંકોચાય? તો છોડનો કોષ ક્યારે સંકોચાય? જ્યારે એના હાઇપરટોનિકમાં મૂકીએ ત્યારે. અને એમ પૂછે કે છોડનો કોષ ક્યારે ફૂલે? તો હાઇપોટોનિકમાં મૂકીએ ત્યારે, બરાબર? હાઇપોટોનિક એટલે એનાથી ઓછી સાંદ્રતા ધરાવતું અથવા શુદ્ધ દ્રાવક, બરાબર? અને કંઈ પણ અસર ક્યારે ના થાય? આઇસોટોનિકમાં મૂકીએ ત્યારે. આઇસોટોનિક એટલે સમઅભિસારી. સમઅભિસારીમાં જ્યારે આપણે મૂકીશું તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, બરાબર? ચલો એના પછીનો કોન્સેપ્ટ છે તો સંખ્યાત્મક ગુણધર્મો. વોન્ટોપ નામના વૈજ્ઞાનિકે કીધું કે આ બધા જે અત્યાર સુધી આપણે જે ભણ્યા ચારે ચાર ગુણધર્મો, બરાબર? તો એ ચારે ચાર ગુણધર્મો જેમનું સુયોજન કે વિયોજન ના થતું હોય એમને જ લાગુ પડે છે. પણ ધારો કે જો વિયોજન થતું હોય, બરાબર, તો આપણે લખીએ વિયોજન. કે ધારો કે વિયોજન થાય છે તો હું ધારો કે લઉં NaCl, તો NaCl જ્યારે દ્રાવણમાં જાય ત્યારે એ Na+ વત્તા Cl- માં વિયોજિત થઈ જાય છે, બરાબર? હા, એને બે આયનો બનાવી દીધા. એનો મતલબ કે દ્રાવણમાં જઈ એના દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ચલો બીજી વસ્તુ, ધારો કે હું CaCl2 લઈ લઉં તો એ દ્રાવણમાં જઈને શું બનાવે છે? Ca2+ વત્તા 2Cl-.
તો એને દ્રાવણમાં જઈને કેટલા આયનો બનાવી દીધા? 3 બનાવી દીધા. બરાબર. ધારો કે તમે ElCl3 લઈ લો તો Al3 પ્લસ બનશે, વત્તા શું થઈ જશે? 3Cl માઇનસ. બરાબર. હા, એટલે કે જે આયોનિક પદાર્થો છે એમને જ્યારે આપણે દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એમનું શું થઈ જાય છે? વિયોજન થઈ જાય છે. એના કારણે દ્રાવ્ય કણોની સંખ્યા બદલાઈ જાય છે. બરાબર. બીજી વસ્તુ, આ બેન્ઝોઇક એસિડ જેવા અણુઓ, બરાબર, તો એમને જ્યારે આપણે દ્રાવકમાં દ્રાવ્ય કરીએ ત્યારે એમની વચ્ચે હાઇડ્રોજન બનવાના કારણે બે અણુઓ ભેગા થઈ અને એક અણુ તરીકે વર્તે છે. કેટલા? બે અણુઓ ભેગા થઈને એક અણુ તરીકે વર્તે છે. તો અહીંયા કણની સંખ્યામાં શું થયો? ઘટાડો થયો, સુયોજન થઈ ગયું. એટલે કે આવું જ્યારે સુયોજન કે વિયોજન થાય ત્યારે દ્રાવ્ય કણોની સંખ્યા બદલાય છે. એટલે આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યમાં ફેરફાર આવે છે. બરાબર. હવે સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા? તો બાષ્પ દબાણનો ઘટાડો અથવા બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્ક્લમ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. તો આ બધા ગુણધર્મોથી આપણે કરેલા માપનો અણુ પર જે શોધ્યો છે તો એ આપણને સામાન્ય મળતો નથી, પરંતુ અસામાન્ય મળે છે. એટલે વોન્ટોફનાના વૈજ્ઞાનિકે કીધું કે આપણે આ બધા જ સૂત્રો જે છે એમાં કંઈક સુધારો કરવો પડશે. એટલે એને શું કર્યું કે દરેકની અંદર એક વોન્ટોફ અવયવ I દાખલ કર્યો. વોન્ટોફ અવયવ I એટલે એનું સુયોજન કે વિયોજન પામતા અણુઓની સંખ્યા. જેમ કે NaCl, જો NaCl નું 100% વિયોજન થતું હોય તો I કેટલો થઈ જાય? 2, કારણ કે એમાંથી 2 આયનો બને. ધારો કે CaCl2 એનું 100% વિયોજન થઈ જતું, તેમાં કેટલા આયનો આવશે? Ca+2 વત્તા 2Cl માઇનસ 3. ચલો AlCl3 હશે તો એમાં કેટલા આયનો થઈ જાય ટોટલ? તો 4. ટોટલ કેટલા થઈ જાય? 4. તો એનો I કેટલો થશે? 4. એટલે જેટલા આયનો ઉત્પન્ન થાય એ આયનોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? I. એટલે એને શું કર્યું કે આ બધા જે સૂત્રો હતા એમને એમ જ રાખ્યા, ખાલી એને આગળ એક I દાખલ કરી દીધો. બરાબર. ડેલ્ટા TB બરાબર પડશું I * Kb * M. ડેલ્ટા TF બરાબર પડશું I * Kf * M. પાઈ બરાબર શું? I * nRT/V અથવા તો પાઈ બરાબર ICRT. એટલે આપણે જ્યારે નીટમાં એક્ઝામ્પલ ગણીએ ત્યારે આપણે હંમેશા ટેવ જ પાડવાની કે I લખવાની, કે જેથી કરીને આપણે ભૂલી જઈએ નહીં. અત્યાર સુધીના જે દાખલા એક્ઝામ્પલ ગણ્યા બધામાં I એક જ હતો, કારણ કે એ બધાનું સુયોજન કે વિયોજન થતું હતું નહીં. પણ નીટમાં તમને ગમે તે એક્ઝામ્પલ પૂછી શકે, એટલે આપણે I લખીને જ ગણવાની ટેવ પાડવી. પડી ગયો રસ્તો? સુયોજન થાય ત્યારે I <1 હોય એટલે I નું મૂલ્ય 1 કરતા ઓછું થાય. એટલે જો દ્વિઅણુક સુયોજન થતું હોય તો 1/2, ત્રિઅણુક થતું હોય તો 1/3. આ 100% થતું હોય તો. વિયોજન થતું હોય તો I નું મૂલ્ય 1 કરતા મોટું હોય. બરાબર. NaCl માટે 100% વિયોજન થાય તો 2, CaCl2 માટે 3, ElCl3 માટે 4. અને જો સુયોજન કે વિયોજન ના થતું હોય તો I નું મૂલ્ય 1 જ હોય છે. તો ચલો ખ્યાલ આવી વસ્તુ. ચલો અહીંયા એક પ્રશ્ન પૂછો કે ભાઈ CaNO3 ટ્વાઇસ માં વોન્ટોફ અવયવ I નું મૂલ્ય કેટલું હોય? તો ચલો CaNO3 ટ્વાઇસ જે લખ્યો તો એમાં કેટલા આયનો ઉત્પન્ન થાય? તો આપણે જોઈ શકીએ છીએ કે ચલો CaNO3 ટ્વાઇસ, તો CaNO3 ટ્વાઇસ તો એમાં એક Ca2+, બરાબર, એક જ સિલેક્શન થઈ જાય, પ્લસ 2NO3 માઇનસ. બરાબર. એટલે કે CaNO3 ટ્વાઇસ માંથી આપણને કેટલા આયનો ઉત્પન્ન થશે? તો 2. બરાબર. 3 આયનો ઉત્પન્ન થયા. બરાબર. બે પ્રકારના આયનો ઉત્પન્ન થયા અને કુલ સંખ્યા 3, એક Ca+2 અને 2NO3 માઇનસ. એટલે એનો વોન્ટોફ અવયવ I કેટલો થાય? 3. તો ખ્યાલ આવી વસ્તુ? બરાબર. ચલો પછી તમને આવા કોઈ પ્રશ્નો પૂછીએ કે નીચેનામાંથી કોના જલીય દ્રાવણનું ઉત્ક્લમ બિંદુ મહત્તમ છે? તો એના માટે તમારે શું કરવાનું? I * C ગણી લેવાનું. શું કરવાનું? I * C. આ બે કરી દેવાનું. જો I * C નું મૂલ્ય ઊંચું તો એક યાદ રાખી લેવા કે બાષ્પ દબાણ નીચું લખી દેજો, ઉત્ક્લમ બિંદુ ઊંચું, ઠાર બિંદુ નીચું, અભિસરણ દબાણ ઊંચું. બરાબર. I * C ઊંચું તો ખબર શું? બાષ્પ દબાણ નીચું, ઉત્ક્લમ બિંદુ ઊંચું, ઠાર બિંદુ નીચું અને અભિસરણ દબાણ ઊંચું. બરાબર. તો હવે આપણે અહીંયા પ્રશ્નમાં શું પૂછ્યું એને કે કોણ મહત્તમ ઉત્ક્લમ બિંદુ ધરાવે છે?
એનો મતલબ કે એના i ગુણ્યા c મહત્તમ થવો જોઈએ. બરાબર, i ગુણ્યા c કઈ રીતે ગણવો? તો ચલો આપણે ગણીએ. ધારો કે પહેલો, તો જે પહેલો ઘટક છે એના માટે i કેટલો? તો Na2SO4 એટલે કેટલા આયનો ઉત્પન્ન થાય? 3. બે Na+ અને એક SO4 -2 ગુણ્યા સાંદ્રતા કેટલી? 0.01. ચલો KNO3 હોય તો એમાં કેટલા આયનો ઉત્પન્ન થાય? 2. K+NO3- સાંદ્રતા કેટલી? 0.01. યુરિયા હોય તો એક જ આયન, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, આમાં એક જ આયન ઉત્પન્ન થાય. ગુણ્યા એની સાંદ્રતા કેટલી? 0.015. ગ્લુકોઝમાં પણ આયનો કેટલા ઉત્પન્ન થાય? એક જ, એની સાંદ્રતા કેટલી? 0.015. તો આમાં સૌથી મોટું મૂલ્ય તમને કોનું દેખાય? તો Na2SO4. એટલે આપણો જવાબ કયો આવશે? 0.01 મોલર Na2SO4. ખ્યાલ? તો તમારે દરેકમાં આમાં i ગુણ્યા c કરવાના. i ગુણ્યા c ઊંચો તો આ ઊંચો, નીચો તો નીચો. બરાબર, ચલો એવો ને એવો બીજો દાખલો. કે હવે જો આની અંદર આપણે સાંદ્રતા સરખી જ રાખી, બધાની સાંદ્રતા કેટલી? 0.01. અને ઠાર બિંદુ અનયનનો ગુણોત્તર પૂછી લીધો, તો એ કોના બરાબર હોય? તો એમની અંદર રહેલા આયનોની સંખ્યા બરાબર. જેમ કે યુરિયા, તો યુરિયામાં કેટલા આયનો ઉત્પન્ન થાય? તો માત્ર એક જ. યુરિયામાં કેટલો આયન ઉત્પન્ન થાય? એક. NaCl માં કેટલા થશે? 2. અને Na2SO4 માં કેટલા ઉત્પન્ન થાય? 3. કારણ કે મીઠું એટલે કોણ? NaCl. બરાબર, સાંદ્રતા સરખી જ છે. તો આમાં ડિફરન્સ જે ડેલ્ટા TF નો ઉત્પન્ન થશે એ કોનો થશે? I નો. I ના કારણે જ ઉત્પન્ન થશે, દ્રાવ્ય કણોની સંખ્યાના કારણે. તો એમનો ગુણોત્તર કેવા પ્રમાણમાં મળશે? તો 1:2:3. ખ્યાલ આવ્યો શું? કારણ કે યુરિયા માટે I 1 છે, મીઠા માટે 2 છે, જ્યારે Na2SO4 માટે 3 છે. બરાબર, ચલો એના પછી નીચેનો એક્ઝામ્પલ ગણીએ. ચલો કે 100 ગ્રામ પાણીમાં, એટલે કે જો પાણીનું વજન તમને 100 ગ્રામ આપી દીધું, હવે 8 ગ્રામ તમને HBr આપ્યો. બરાબર, હવે અહીંયા શું થઈ ગયું? અત્યાર સુધીના દાખલામાં બધા અવિયોજિત પદાર્થો હતા, પણ અહીંયા HBr આવી ગયો અને એ પાછો આયનીકૃત કેટલો થાય? 90%. અને આપણે ઠાર બિંદુ શોધવાનું છે. તો ચલો આપણે શોધવા પ્રયત્ન કરીએ. તો હવે આપણે સૂત્રમાં કીધું ને કે હવે આપણે સૂત્ર જ્યારે પણ લખીએ ત્યારે એ ટેવ પાડી જ દેવાની, અંદર I લખી દેવાનો. I * KF * 1000 * W2 ભાગ્યા M2 * W1. બરાબર, હવે I શોધવું હોય કોના ઉપરથી મળે? તો વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 upon n-1. આલ્ફા એટલે શું? વિયોજન અંશ. તો આલ્ફા એટલે વિયોજન અંશ કેટલો? તો જે વિયોજન થયું હોય 90/100, 90% થયું ને? બરાબર, કમાં આપેલું. I આપણે શોધવો છે એટલે કે I-1. n એટલે 100% વિયોજન થાય ત્યારે. કે HBr નું 100% વિયોજન થાય તો કેટલા આયન ઉત્પન્ન થાય? તો 2/1. એટલે I બરાબર કેટલા આવશે? તો 1.9. બરાબર, તમે આ સાદુરૂપ આપી શકો. તો ચલો I મળી ગયો. હવે I ની કિંમત અહીંયા મૂકી દેવાની બાજુમાં. બરાબર, તો I ની કિંમત મૂકી દો અહીંયા. કેટલી આવશે? 1.9. બરાબર, KF આપેલો 1.86. બરાબર, ગુણ્યા 1000. બરાબર, ગુણ્યા W2 કેટલા? 8.1 ભાગ્યા તમાર M2 કેટલા? તો HBr નો અણુ પર કેટલો? 81. અને ગુણ્યા પાણીનું વજન કેટલું? 100. એટલે આ બે મીંડા અહીંયા કેન્સલ. અને 10 ગુણ્યા 8.1 એટલે 81. એટલે આ 81 કેન્સલ. બરાબર, એટલે 1.9 ગુણ્યા 1.86 કરી દો. બરાબર, એટલે લગભગ 3.53. બરાબર, પછી શું કરવાનું? તો આપણે પેલી બાદબાકી કરવાની. કઈ? કે ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. તો ડેલ્ટા TF આપણને મળ્યા 3.53. બરાબર, TF0 0 હોય માઇનસ TF. બરાબર, તો આપણને TF નું મૂલ્ય કેટલું મળશે? તો -3.53 સેલ્સિયસ. બરાબર, એટલે આ એક વસ્તુ જો ધ્યાન રાખવાની. એટલે આવાથી બધા એક્ઝામ્પલમાં તમારે I ખાસ ગણવાનું. I ગણવા માટે બે સૂત્રો છે, એક સુયોજન અંશનું અને એક બીજું વિયોજન અંશનું. વિયોજન અંશ માટે સૂત્ર આલ્ફા બરાબર I-1 upon n-1. I-1 upon n-1. અને સુયોજન અંશ માટે સૂત્ર છે, એ ધ્યાન રાખજો કે સુયોજન અંશ x બરાબર 1 - I into n upon n-1. તો આના ઉપરથી આપણને
સુયોજન અંશ મળી જાય છે. તો ખ્યાલ આવી વસ્તુ, એટલે કે આ બંને સૂત્રોને ધ્યાનમાં રાખજો આઈ શોધવા માટે. એટલે તમને જે વિયોજન કે જેટલા ટકા 90% કે શું કરવાના 90/100 બરાબર. 80% કે તો 80/100, 70% કે તો 70/100 બરાબર. એ મૂકી દેવાના એની જગ્યાએ, આ તમને આઈ મળી જશે. બરાબર. ચલો આપણે એક વિયોજન અંશનું એક્ઝામ્પલ કરીએ. બરાબર. કે અહીંયા તમને રકમમાં કીધું કે 0 સેલ્સિયસ તાપમાને નિર્જળ CaCl2 આપેલો. હા, એટલે કે CaCl2 નું 100% આયનીકરણ થાય તો 3 આયનો ઉત્પન્ન થાય, એટલે n = 3 થઈ ગયા. હવે 5% W/V દ્રાવણ આપેલું, 15 વાતાવરણ અભિસરણ દબાણ આપેલું, તો CaCl2 નો વિયોજન અંશ કેટલો થશે? તો ચલો આપણે ગણીએ. તો પાઈ બરાબર I into WRT/mv બરાબર. પાઈ આપણને આપેલા 15 વાતાવરણ, I શોધવા આપણે કેમ વિયોજન અંશ શોધવાનો, ગુણ્યા W કેટલા તો 5 ગ્રામ, કેમ જેટલા ટકા હોય એટલું દ્રાવ્યનું વજન હોય. R કેટલા 0.082. ચલો તાપમાન કેટલું 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન, કારણ હંમેશા તાપમાન આપણે કેલ્વિનમાં લખીએ. CaCl2 નો અણુ પર મૂકો, હા 35.5 ગુણ્યા 2 એટલે 71 વત્તા 40 111 ગુણ્યા 100 મિલી કદ હોય, કારણ કે ટકા એ કેટલા હોય 100 જ હોય, આપણે આગળ શીખ્યા બરાબર. એટલે કે 0.1 લીટર. એક ધ્યાન રાખજો અહીંયા હંમેશા કદ આપણે લીટર પર મૂકીએ છીએ બરાબર, સમા મૂકીએ લીટરમાં, એટલે એ ભૂલ ના કરતા. એટલે કે 15 ગુણ્યા 111 ગુણ્યા 0.1 ભાગ્યા 5 ભાગ્યા 0.082 ભાગ્યા 273 બરાબર. તો કેટલા આવશે 1.48 એટલે કે 1.487 આવી ગયું. હવે આપણે એક બીજું સૂત્ર મૂકીશું, કયું આલ્ફા બરાબર I-1/n-1. તો આપણને I મળી ગયા 1.487 -1, n કેટલો તો CaCl2 નું 100% વિયોજન થાય તો કેટલા આયન ઉત્પન્ન થાય 3 બરાબર. એટલે કે 1.487 -1 ભાગ્યા 2 એટલે 0.2435, એટલે કે 0.2435 એટલે ટકામાં કેટલા થશે તો 24.35 ટકા બરાબર. ટકામાં કેટલા થાય 24.35 ગુણ્યા 100 કરી દેવાના, જે અંશ મળે એનો ગુણ્યા કેટલા કરી દેવાના 100, તો આપણને શું મળી જશે એનો વિયોજન અંશ. હવે આ જ મેથડ થી તમારે શું ગણી શકાય સુયોજન અંશ. એટલે આપણા જે આ ચારે ચાર ગુણધર્મોના સૂત્રો છે એ સૂત્રોમાં ખાલી તમારે I મૂકવાનો અને એની મદદથી આ રીતે તમે સુયોજન અંશ કે વિયોજન અંશ ગણી શકાય. તો ખ્યાલ આવી ગયો. તો તમને આલ્ફા અને એક્સ બંને ગણવા આવે તો આ રીતે આપણે ગણી શકીએ. ચલો એના પછી છે એક આ રીતના લોજિકલ પ્રશ્નો પૂછાય કે તમારી પાસે AB2 પ્રકારનો છે, એટલે કે પદાર્થ વિયોજિત પામે છે, તો એનો સાચો આણ્વીય દળ અને જલીય દ્રાવણમાં સંખ્યાત્મક ગુણધર્મો અને પ્રાયોગિક આણ્વીય દળનો ગુણોત્તર કેટલો હશે? તો આ સૂત્ર કોનું થયું I નું. આપણા બુકમાં આવા 3 સૂત્રો લખેલા જ છે, તો સાચું આણ્વીય દળ ભાગ્યા સંખ્યાત્મક ગુણધર્મોનો આણ્વીય દળ, તો એ આપણને I બતાવે છે. તો આપણે જોઈએ તો I નું મૂલ્ય કેટલું હોય તો અહીંયા વિયોજન થઈ રહ્યું એટલે 1 થી મોટું, એટલે કે I 1 થી મોટો હશે અને કયો સુધી હશે બરાબર, કયો સુધી હોય તો આનું સંપૂર્ણ વિયોજન થઈ જાય તો કેટલો થાય 3, 1 થી વધુ 3 થી ઓછું, આની વચ્ચે I ની કિંમત હોય. સીધી વાત ને, કેમ કારણ કે અહીંયા પદાર્થ તમને કયો કીધો AB2 પ્રકારનો. કેવો કીધો AB2, કારણ કે AB2 નું વિયોજન થાય તો મહત્તમ કેટલા આયનો ઉત્પન્ન થઈ શકે 3 બરાબર, એનાથી વધુ નહીં. એટલે વધુ 3 હોય, 1 થી વધુ હોય 3 થી ઓછું હોય તો એના ઇક્વલ ટુ હોય 100% થઈ જાય તો બરાબર. તો એની કિંમત કેટલી કોની વચ્ચે આવે તો આ બે ની વચ્ચે જે આ 3 માંથી ભાગાકાર આવતો એ તમારો જવાબ. જો 3/2 કયો અસંગત છે બરાબર, એટલે આમની વચ્ચેની જે મૂલ્ય આવતું છે બધા સંગત. જેમ કે 3/2 એટલે કે 1.5, તો ખબર 1.5 આ બંનેની વચ્ચે આવી જાય. ચલો 7/2 3.5 તો આની વચ્ચે આવશે ના, એટલે આપણો જવાબ મળી ગયો કેટલો 7.2, કાકા મૂલ્ય અસંગત છે.
કારણ કે આનું મૂલ્ય વધુમાં વધુ કેટલું હોઈ શકે 3. જો 5/3 તો કેટલા થઈ જાય બરાબર, તો 1.66 તો આવી જાય બરાબર. આ પણ 5/2 2.5 તો આની વચ્ચે જ આવી જાય બરાબર. એટલે આમાં તમારે શું કરવાનું હોય, ટોટલ આયનોની સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવાની હોય. ધારો કે AB હોય તો 2 જ બને, તો એનું મૂલ્ય આયનું 1 થી 2 ની વચ્ચે હોય બરાબર. AB4 હોય તો 5 બને આયનો, તો એનો એટલે કે 1 થી 5 ની વચ્ચે હોય. એનું મૂલ્ય શક્ય છે, એનું 10% વિયોજન થાય, 20% થાય, 30% થાય, 40% થાય, એનો એટલે કે એની વચ્ચેના મૂલ્યો શક્ય છે બરાબર. પણ આની બહારના શક્ય હોય ને, એમ સુયોજનમાં એવું છે, જો દ્વિઅણુક સુયોજન થતું હોય તો એનું મૂલ્ય કોની વચ્ચે હોય, 0.5 થી 1 ની વચ્ચે. ત્રિઅણુક થાય તો 1/3 થી 1 ની વચ્ચે બરાબર. તો આ રીતે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ બરાબર. તો આપણે આ ક્રેશ કોર્સમાં એક બીજા ચેપ્ટર દ્રાવણોનું પણ રિવિઝન આપણે સંપૂર્ણ કર્યું બરાબર. આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી ત્રીજા ચેપ્ટરનું આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું બરાબર. ચલો, થેન્ક યુ.